price rise and consumer awareness. કાલે આપણે રાઇટ ટુ ગેટ ઇન્ફોર્મેશન સુધીના અલગ અલગ કન્ઝ્યુમરના રાઇટ્સ જોયા હતા. આજે કન્ટિન્યુઇંગ વિથ ધ થર્ડ રાઇટ ઓફ ધ કન્ઝ્યુમર, ધેટ ઇઝ ધ રાઇટ ટુ ચૂઝ. Consumer has the right to access a variety of goods at competitive rate, choosing commodity or service which could earn maximum profit and has good quality. આપણે બધાને એવો હક છે કે આપણે પ્રોપર ક્વોલિટીની પ્રોડક્ટ જે છે એ ચૂઝ કરીને લઈ શકીએ. ઓકે, objective of the right to choose is to confirm reasonable price, satisfactory service and assurance of the quality. આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે આપણને જે ક્વોલિટી જે છે આપણને પ્રોપર ક્વોલિટીની વસ્તુ મળે અને જે રીઝનેબલ પ્રાઇસ ઉપર મળે. ઓકે, consumer has the freedom to choose such a commodity which is the most convenient. એટલે આપણે ફ્રી છીએ, આપણા પાસે રાઈટ છે કે આપણને બહુ બધી વસ્તુ જોઈને પછી આપણે ફ્રી છીએ કે કઈ વસ્તુ આપણે લેવી. એક્ઝામ્પલ તરીકે કોઈ તમે ઇલેક્ટ્રોનિક શોરૂમમાં જશો, એસી ખરીદવા જઈએ, બરાબર, તો આપણી પાસે બહુ બધા ઓપ્શન હોય, બધી કંપનીના ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. હવે એમાં કોઈ ટ્રેડર આપણને એમ ન કહી શકે કે આ સેમસંગનું જ લો કે આવડું આ જ વસ્તુ લો, બરાબર. વી આર ફ્રી ટુ ચૂઝ વોટ એવર વી લાઈક, અને આપણા કન્વિનિયન્ટ પ્રમાણે જે આપણને બજેટમાં જે એસી આપણને ફિટ થશે એ એસી આપણે ખરીદશું. ઓકે, સો કન્ઝ્યુમર હેવ અ રાઇટ ટુ ચૂઝ. Fourth one is consumer has a right to be heard or right to be represented. એટલે આપણું જે સપોઝ આપણે ક્યાંય કમ્પ્લેન કરવા જઈએ છીએ તો આપણને કોઈક સાંભળવા વાળું હોવું જોઈએ. એટલે એના માટે થઈને આપણે આ રાઇટને કન્ફર્મ કરવા માટે થઈને આપણે અલગ અલગ કન્ઝ્યુમર કોર્ટ્સ બનાવ્યા. ઓકે, ત્યાં આપણી ફરિયાદ સાંભળી શકે બધા. Now under this law such an arrangement are made in which right and interest of the consumer are protected. એટલે આ લોની અંદર એવા અરેન્જમેન્ટ કરવામાં આવ્યા છે જેના થ્રુ આપણા બધા રાઇટ્સ જે છે એને પ્રોટેક્ટ કરવામાં આવે. Okay, represented and considered. There are also provisions to make arrangement in which non-political, non-commercial consumer society is formed having its own consumer representation who can represent their interest properly. એવા પણ અરેન્જમેન્ટ કરેલા છે આપણે કે અલગ અલગ સોસાયટી બનાવી, કન્ઝ્યુમરની સોસાયટીઝ બનાવી, એટલે ગ્રુપ્સ બનાવ્યા, ઓર્ગેનાઇઝેશન બનાવ્યા અને એના રિપ્રેઝેન્ટેટિવ્સ આપણે ઇલેક્ટ કર્યા. એટલે માની લો કે સપોઝ આપણે અહીંયા ટ્રેડિંગ, સપોઝ મહેતા માર્કેટ છે આપણે, તો મહેતા માર્કેટની અંદર એક ગ્રુપ બનાવે, ટ્રેડર્સ લોકોનું એક ગ્રુપ હોય ને કન્ઝ્યુમર લોકો પણ એક અલગથી એમનું એક ગ્રુપ બનાવે. ઓકે, અને કન્ઝ્યુમરનો એક રેપ્રેઝેન્ટેટિવ્સ પણ હોય, અને જનરલી આ રેપ્રેઝેન્ટેટિવ્સ જે ગવર્મેન્ટને કન્ઝ્યુમરવાળી મિટિંગ છે ને એમાં પણ ભાગ લેતા હોય છે અને આપણી જે ફરિયાદ હોય એ ત્યાં સુધી પહોંચાડે. ઓકે, નાઉ રાઇટ ટુ સીક રિડ્રેસલ. રિડ્રેસલ એટલે સોલ્યુશન, નિવારણ. ઓકે, આપણો હક છે કે મને મારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળે અથવા નિવારણ મળે. ઓકે, now this right gives right to the consumer to make complaint against the dishonest commercial practices or loss due to negligence or ethical exploitation. હું જ્યારે માર્કેટની અંદર મને કોઈ છેતરી જાય ને તો મારી પાસે હક છે કે મને એનું નિવારણ મળે. એટલે ઘરે જઈને આપણને ખબર તો પડી કે આઈ વોઝ ચીટેડ. ઓકે, પણ એના સામે હવે હું શું સ્ટેપ્સ લઈશ? તો એના માટે પણ આપણી પાસે પ્રોવિઝન્સ કરેલા છે કે આપણે એના સામે કમ્પ્લેન કરી શકીએ, કોર્ટમાં જઈ શકીએ, કન્ઝ્યુમર કોર્ટમાં કમ્પ્લેન કરી શકીએ, ઓર્ગેનાઇઝ સોસાયટી અથવા તો કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન્સ જે બનેલા એને કમ્પ્લેન કરી શકીએ અને આપણને ન્યાય મળશે. ઓકે, આપણી સાથે કેસ, આપણો જે કેસ છે એ પણ આપણે જીતી શકીએ આ બધાના બેઝિસ ઉપર, કારણ કે આપણી પાસે અલગ અલગ હક આપેલા છે. બરાબર, એક કેસ સ્ટડી આજે લાવ્યો છું, એ આપણે હમણાં જો ટાઈમ રહેશે તો એક કેસ સ્ટડી પણ જોશું. મેકડોનાલ્ડ ઉપર આવી રીતે કેસ કરેલા એ બધા હમણાં 1-2 મહિના પહેલા તેનું સોલ્યુશન આવ્યું. ઓકે, તો આખી પ્રોસેસ છે શું નહીં એ બધું તમને એ કેસ સ્ટડી કરશું ને એટલે ખ્યાલ આવી જશે કેવી રીતે આખું જે સિસ્ટમ ચાલે, કે કોઈ કન્ઝ્યુમર કઈ જગ્યાએ કમ્પ્લેન કરી શકે અને ત્યાં એને સેટિસ્ફેક્શન ન મળે તો બીજી કઈ કોર્ટમાં જઈ શકે. ઓકે, અલગ અલગ કોર્ટ્સના લેવલ આપેલા છે, એ બધું આપણે કેસ સ્ટડીથી સમજશું. પણ એની પહેલાં આપણે જો કોર્ટ સુધી પહોંચી જઈએ ને આમાં 3 ટાયર આર્કિટેક્ચર, એના પછી સમજમાં આવે. બરાબર, કમ્પ્લેન ક્યાં કરવાની છે એ આવશે અહીંયા. જો આ 154 પેજ નંબર સુધી પૂરું થઈ જાય ને પછી બધા આન્સર મળી જશે, અને એ પછી આપણે એક કેસ સ્ટડી પણ જોશું જેથી કરીને આખું ક્લિયર થઈ જાય તમને કઈ જગ્યાએ કમ્પ્લેન થાય ને કેવી રીતે થાય. Now right to seek redressal એ પતી ગયું ને. હવે નેક્સ્ટ, રાઇટ ટુ ગેટ કન્ઝ્યુમર એજ્યુકેશન. કન્ઝ્યુમરને જનરલી એજ્યુકેટ મળવાનો રાઇટ છે. એજ્યુકેશન રિલેટેડ વોટ? રિલેટેડ ધ પ્રોડક્ટ્સ. ઓકે, ઇન્ફોર્મેશન. ઓકે, now this right ensures that a consumer get complete information and develop patience and skill. Factors responsible for exploitation of consumer at a village level are ignorance, lack of awareness among consumer, etc. Generally village level ઉપર આ બધા જે વિલેજ લેવલ ઉપર જે કન્ઝ્યુમર છે ને એ લોકોને ઇઝીલી છેતરી શકાય. કેમ? કારણ કે એમની પાસે લેક ઓફ નોલેજ હોય, એમની પાસે ખબર ના હોય કે આમાં શું વસ્તુ આવે. તમે મોબાઈલ ફોન
સપોઝ સેકન્ડમાં તમારે ખુદને મોબાઈલ ફોન વેચવો હોય ને, આપણો મોબાઈલ ફોન, તો આપણે અહીંયા વેચીને તો શું બધાને ખબર હોય કે આવો તો ફોન અત્યારે મળે જ છે આમને તેમ, તો ગામડામાં જઈને ક્યાંક વેચવું હોય ખબર હોય તો આપણે 10,000માં પણ પકડાવી દઈએ, બરાબર. અહીંયા આપણને કોઈ 6,000નો આપતા હોય. આવું શું કામ થાય? કારણ કે ત્યાં એને નોલેજ નથી, એ વસ્તુનું નોલેજ નથી, પ્રોપર એને ખબર નથી કે આની અંદર શું કોન્ફિગરેશન છે, અને આ કોન્ફિગરેશન છે તો એનો શું ફાયદો થાય, કે આ કેટલાક આઉટડેટેડ વર્ઝન છે આ, એ પણ એને કંઈ ખબર નથી હોતી, એટલે આપણે ઇઝીલી એને છેતરી શકીએ. એવી જ રીતે ટ્રેડર પણ બધા વિલેજીસની અંદર જનરલી વધારે છેતરાય છે કન્ઝ્યુમર્સ. નાવ બાય ઇન્ક્લુડિંગ ઇટ ઇન ધ સ્કૂલ કરિક્યુલમ, એટલે શું કહેવા માંગે છે કે જનરલી આ જે સિલેબસની અંદર જ આપણે સપોઝ એડ કરી દઈએ તો જ્યારે છોકરાઓ ભણીને બહાર નીકળશે ત્યારેથી જ એમને ખબર પડી જાય કે આ કયા રીતે કન્ઝ્યુમર્સ આર એક્સપ્લોઇટેડ. ઓકે, સો બાય ઇન્ક્લુડિંગ ઇટ ઇન ધ સ્કૂલ કરિક્યુલમ, એફર્ટ શુડ બી મેડ ટુ ટ્રેન કન્ઝ્યુમર એન્ડ ઇમ્પ્રૂવ ધેર સ્કિલ થ્રુ મીટિંગ ઓફ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યુશન, consumer education related discussion sessions, exhibition, discourses, work camps etc. એટલે આ બધું કરીને એક તો સ્કૂલના સિલેબસમાં એડ કરી દો, પછી અલગ અલગ મીટિંગ્સ કરો, ગામડામાં જઈને કન્ઝ્યુમર અવેરનેસની મીટિંગ કરો, બધાને સમજાવો કે આ રીતે આપણી છેતરાઈ શકી છે અને એના માટે આપણે સ્ટેપ્સ કયા લઈ શકાય. ઓકે, કોઈના સાથે આવું થયું હોય તો એ કયા કોર્ટમાં જઈ શકે અથવા ક્યાં કમ્પ્લેન કરી શકે, આ બધું એજ્યુકેશન જે છે આપણે સેશન્સ થ્રુ બધાને સમજાવવાનું છે. ઓકે, so that they may play the role of an alert consumer in the market, and consumer education is helpful in this. એટલે consumer education હશે બધા પાસે તો consumer exploit થતા બચી શકશે. Okay, now third is the duties of the consumer. What are the duties of the consumer? અત્યારે આ બધા આપણે રાઇટ્સ જોયા, જેમ આપણે કોન્સ્ટિટ્યુશનની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ અને ફંડામેન્ટલ ડ્યુટીઝ બંને આપેલા છે, એવી રીતે કન્ઝ્યુમરને પણ ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે અને ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણી પણ ખુદની કંઈક ડ્યુટી હોવી જોઈએ ને, બરાબર. જેમ કે કોઈ કહી શકે કે શું ડ્યુટી હોવી જોઈએ આપણી? પ્રોડક્ટ લઈ પહેલા એની ઇન્ફોર્મેશન લેવી પડે. હા, આપણી એક ડ્યુટી છે કે આપણને રાઈટ તો મળી ગયો કે મને હક છે કે હું ઇન્ફોર્મેશન લઈ શકું પ્રોડક્ટ વિશે, બરાબર. પણ આપણી ડ્યુટી પણ છે કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટ ખરીદો છો તો એના વિશે પૂરી જાણકારી લઈ લો, અથવા કોઈ એડિબલ પ્રોડક્ટ ખરીદો છો જે ખાવા માટેની છે તો તમારા હેલ્થને નુકસાન ના પહોંચાડે ને એવી વસ્તુ ખરીદવાની. એના માટે તમારે શું કરવાનું? પેકેટની પાછળ કન્ટેન્ટ વાંચી લેવાના બધા, અને પછી જોઈ લેવાનું કે આપણે ખાવા લાયક છે કે નહીં. એક્સપાયરી ડેટ ને બધું લખેલું હોય ઉપર, પણ આપણે જોતા જ ના હોય તો કંઈ કામનું નથી. એટલે એઝ એ ડ્યુટી સમજીને આપણે એક્સપાયરી ડેટ ને બધું ચેક કરવાનું. સેકન્ડ થિંગ, આપણી સાથે કંઈ એક્સપ્લોટેશન થયું તો એના માટે સ્ટેપ્સ લો, કાંઈ જાગૃત બનો, કમ્પ્લેન કરવા જાઓ, બરાબર. એમ નહીં વિચારવાનું કે 50 ગ્રામમાં શું થઈ જવાનું, બરાબર. આ જે મેકડોનાલ્ડનો કેસ સ્ટડી છે ને એની અંદર ખાલી આઠાના માટે બાજે છે, 50 પૈસા માટે બાજે છે, અને 5 વર્ષ સુધી કેસ ચાલ્યો. 2016માં કેસ થયો તો ને હમણાં નિવારણ આવ્યું, બરાબર. તો ખાલી આઠાના માટે 50 પૈસા માટે થઈને આ કેસ લડતા હતા, બરાબર. એટલે જાગૃત બનો, કન્ઝ્યુમરને એક ડ્યુટી છે આપણી કે વી શુડ બી, એટલે આપણે જાગૃત થઈને કમ્પ્લેન કરવા જાઓ. તમે એમ ના વિચારો કે આમાં શું થશે કે આમ ને તેમ ને, બરાબર. તમને કમ્પન્સેશન બધું મળશે. ઓકે, અત્યારે લોકલ લેવલ ઉપર કમ્પ્લેન કરો અને જો તમે જીતી જાઓ તો 25,000 રૂપિયા તમને કમ્પન્સેશન મળે છે. અહીંયા તમને એમ થાય કે અહીંયા મને ન્યાય ન મળ્યો, હજી ઉપરની કોર્ટમાં જાઓ, 3 ટાયર આર્કિટેક્ચરમાં આખી કોર્ટ સિસ્ટમ હોય, તમે એમ થાય ઉપરની કોર્ટમાં જાઓ તો 35,000 મળે, એની ઉપર જાઓ તો 50,000 મળે, બરાબર. આ સિસ્ટમ છે આખી. ઓકે, પણ ખોટી રીતે પછી નથી કરવાનું, આપણે ખોટી રીતે કંઈ નથી જવાનું, આપણે જે રાઇટ્સ અને આપણી જે ડ્યુટીઝ છે એ બધી ફોલો કરીને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જવાનું. બાય ચાન્સ ફ્રૂટમાં કંઈ ખરાબી નીકળે તો કોણ? ફ્રૂટમાં કોઈ જવાબદાર ના હોય, એ કોઈ કંપની નથી, કોઈ વેન્ડર નથી, બરાબર. આમાં આવશે આ વસ્તુ છે ને, આ બધા જે નિયમ આપેલા છે, બરાબર, એ કોઈ કંપની ખિલાફ કેસ થઈ શકે, કોઈ પુઅર પીપલ, ઓલ્ડ એજ પીપલ, આવા બધા એનામાંથી બાદ કરેલા છે. ઓકે, એના સામે તમે કેસ ન કરી શકો. શાકવાળા સામે કેસ ન થાય, મને ખોટું ખાટી કેરી પકડાઈ દીધી એમ કેસ નહીં થાય. વેચવાવાળા ખબર કહેતા હોય કાળી કાળી મસ્ત છે મીઠું, એની ઉપર કેસ ન થાય, એ પુઅર પીપલમાં ગણાય જાય. એ તો બચારો લારી લઈને નીકળે છે, વેચવા નીકળે છે, બરાબર. તમે કોઈ કંપની હોય, સપોઝ રિલાયન્સમાં જાઓ છો, રિલાયન્સ ફ્રેશમાં જાઓ છો, અહીંયાથી તમે ફ્રૂટ ખરીદી ના હોય, એ સપોઝ ખરાબ નીકળે તો તમે રિલાયન્સ વાળાને કહી શકો. એ મોટી કંપની છે, એ એના બિલ પ્રમાણે, એના ઓલા આખા અકાઉન્ટથી ચાલે. ધારો કે ગમે પ્રોડક્ટ હોય તો આપણને ખબર હતી હેલ્ધી નથી તો એ તીવ્ર પ્રોડક્ટ વેચે છે તો આપણે કેસ કરીએ ના, નો કેસ. શરૂઆતથી જ તે પ્રોડક્ટ એક્ઝામ્પલ આપો. બેસી એક્ઝામ્પલ છે સિગરેટ. આપણને ખબર છે સ્મોકિંગ કિલ્સ, બરાબર. સિગરેટ પીવાથી આપણને કેન્સર થઈ શકે અને આપણે મરી પણ શકીએ, બરાબર. એ સ્ટેજ પર આવી શકે, છતાં આપણે એની સામે કેસ ન કરી શકીએ, કારણ કે એ સિગરેટનું પેકેટ વેચે છે ને ઉપર લખેલું જ હોય છે સ્મોકિંગ કિલ્સ, આ પીવાથી તમને કેન્સર થશે, આમ છે તેમ છે, બધી ઇન્ફોર્મેશન આપે છે. પણ તમારી ડ્યુટી સમજીને તમારે આ બધી વસ્તુ ના લેવી જોઈએ.
આપણે પ્રોપર આપણે કેવા છીએ સારા કન્ઝ્યુમર્સ છીએ એટલે આપણે આવી બધી વસ્તુ ખરીદવાની નહીં જે આપણને હાર્મફુલ થાય બરાબર છતાંય તમે વાંચીને છતાંય લો છો છતાંય એ બધું કરો પછી કેસ ના થઈ શકે એ એમ કે મેં તો ચોખ્ખે ચોખ્ખું લખેલું જ છે આની ઉપર કે ઇટ વિલ કિલ યુ શું કામ તમે લો બરાબર હા હા મરી પણ જાય માણસો બરાબર એટલે બધી છે સપોઝ તમે સિમ્પલ એવી મૂવી જોતા હશો ને તો એમાં કઈ સ્મોકિંગ ના કેવા સીન આવશે ને વચમાં તો બેન્ડ આવ્યું હતું કે સ્મોકિંગ ના એવા સીન કે ડ્રિંક ના એવા બધા સીન છે ને કટ કરી નાખવાના બરાબર એવું વસ્તુમાં રૂલ આવી ગયો હતો પણ હવે ઘણી સીન આવે જૂના પિક્ચર એમાં તો હવે કટ થાય નહીં ને જે ઓલરેડી બની ગયું તો એ લોકો શું કરે છે એની પણ નવેસરથી પબ્લિશ કરીને એની અંદર નીચે લખેલું હોય સ્મોકિંગ કિલ્સ એવા જે સીન આવે ને એની અંદર લખેલું હોય ટોબેકો ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ ઓર ડ્રિંકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ લખેલું પ્લસ તમે મૂવી થિયેટરમાં મૂવી જોવા જશો ને ત્યારે સ્ટાર્ટિંગમાં પણ એની એડ દેખાડશે તમને બરાબર તો આ બધું તમને જાગૃત કરે છે તમને સમજાવે છે કે ધીસ ઓલ થિંગ્સ આર હાર્મફુલ ટુ અવર બોડી અને છતાંય જો તમે એ બધું સેવન કરો છો મતલબ યુ આર નોટ અ પ્રોપર કન્ઝ્યુમર તમે જાણ છે છતાંય કરો છો પછી તો તમને એના ઉપર કંઈ કેસ ના કરી શકે પેલા જો તું કહેશે એમ પેલા વોર્નિંગ નહોતા આપતા બરાબર પણ કન્ઝ્યુમર રાઇટ્સ આવી ગયા પછી હવે ફરજિયાત વોર્નિંગ આપવી પડે એટલે આપે છે એ લોકો પેલા તો રાઇટ્સ નહોતા એટલે કેસે ન થઈ શકે શેના બેઝ ઉપર આપણે કેસ કરી કંઈક બેઝ હોવો જોઈએ ને આપણી પાસે હું એમ ન કહી શકું કે આની સિગરેટ સ્મોક કરીને હું મરી ગયો બરાબર કે કેન્સર થઈ ગયું ને આમ થયું તેમ થયું મને નુકસાન થઈ પણ કારણ કે પહેલાં કંઈ બેઝ નહોતો પણ જ્યારથી આપણને બધા અલગ અલગ રાઇટ મળી ગયા 1986 પછી બરાબર ત્યારથી બધાએ ફરજિયાત એમના પેકેટ્સ ઉપર લખવું જ પડે નકર મેન્યુફેક્ચરર ઉપર ગવર્મેન્ટ જ બંધ કરાવી દે ફેક્ટરી છે ઓકે એટલે એમને ગવર્મેન્ટનું ચેકિંગ આવતું એમાં એ બધા રૂલ્સ એમને આપી દીધા હોય પહેલેથી તમારે આ બધું લખવું પડશે તો તમે એને સેલિંગ કરી શકો માર્કેટમાં Now, duties of the consumer. As the consumer are cautious about their right, in the same way, they should be reflex towards the responsibilities or the duties also. જેમ આપણે રાઈટ પ્રમાણે આપણા હકથી આપણને એમ છે કે મારો આ હક હોવો જોઈએ આપણે કોશિયસ છે એના માટે એવી રીતે આપણી ડ્યુટીઝ પણ આપણે નિભાવવી જોઈએ ફેથફુલી ઓકે now while purchasing a commodity or service consumer should make the correct choice આ ફર્સ્ટ ડ્યુટી છે જ્યારે પણ આપણે કન્ઝ્યુમર જ્યારે પણ આપણે કોઈ કોમોડિટી ખરીદી છે તો આપણે આપણી ચોઈસ જે છે એ સાચી કરવાની કરેક્ટ ચોઈસ હોવી જોઈએ આપણી એટ ધ ટાઈમ ઓફ પર્ચેસિંગ અ પ્રોડક્ટ કન્ઝ્યુમર શુડ પરચેસ ધ પ્રોડક્ટ હેવિંગ ગુડ ક્વોલિટી સૌથી પહેલા એની ગુડ ક્વોલિટી હોવી જોઈએ રીઝનેબલ પ્રાઇસ હોવા જોઈએ અને ગેરંટી અથવા વોરંટી હોવી જોઈએ અને આફ્ટર સેલ સર્વિસ પણ આપણને મળતું હોવું જોઈએ એવી પ્રોડક્ટ આપણે ચૂઝ કરવાની છે ઓકે જેથી કરીને આગળ જતા આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે While purchasing he should purchase goods having standard signs like BIS, ISI or EG mark. BIS એટલે Bureau of Indian Standard બરાબર BIS આ બધા છે ને સ્ટાન્ડર્ડ દેવાના બધા અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ છે આ બધા શું કરે તમારી પ્રોડક્ટ ચેક કરે તમારે એનું સર્ટિફિકેટ લેવું પડે સપોઝ કોઈ બી વસ્તુ આપણે માર્કેટમાં સેલ કરવા માટે મૂકી છે બરાબર તો લોકો કન્ઝ્યુમર્સને એની ઉપર વિશ્વાસ ક્યારે આવશે સપોઝ હું એમ કહું કે આ મારી પ્રોડક્ટ છે ને ISI માર્કાવાળી છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અને સર્ટિફાઈડ કરેલી છે એટલે તમે સમજી જશો કે આ વસ્તુ તો ક્વોલિટીમાં સારી જશે બરાબર એક્ઝામ્પલ તરીકે સપોઝ બાલાજીવાળા વેફર આપે છે અને ઘણી બધી લોકલ લેવલની પણ વેફર્સ આપણને મળતી હોય તો બાલાજીવાળા સપોઝ ISI સર્ટિફિકેટ લીધેલું હોય તો મતલબ આપણે એમ કન્ફર્મ થઈ જાય કે આની પ્રોડક્ટ જે છે એ સ્ટાન્ડર્ડ છે કોઈ ચાલુ ચીલા નથી બરાબર એક સ્ટાન્ડર્ડ વસ્તુ છે આપણે એડિબલ આપણે ખાઈ શકાય ઓકે તો આવી રીતે અલગ અલગ ઓર્ગેનાઇઝેશન્સ છે જે સ્ટાન્ડર્ડ ઉપર કામ કરતી હોય તો આપણે જ્યારે પ્રોડક્ટ ખરીદવા જઈએ તો એવા માર્કાવાળી પ્રોડક્ટ લેવાની ISI માર્કો હોય કે BSI માર્કો હોય બરાબર બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ છે તો આ બધા શું કરે કે એને સ્ટાન્ડર્ડ આપે એ લોકો એમના સ્ટાન્ડર્ડ ના આપી દે પહેલા આખીની ક્વોલિટી ચેક કરે બરાબર પછી એના પ્રમાણે એમને રેટિંગ આપે અને એના પ્રમાણે એમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે ઓકે સર પ્રોડક્ટમાં છેલ્લે ITC કરીને આવે છે એ યાદ ITC તો કંપની છે સિગરેટની ને એ બધું બનાવે ITC ટોબેકો બનાવે છે ના સર FSSAI હોય આ હોય FSSAI ફસાઈ આ છે ને સર્ટિફિકેશન વાળી સપોઝ આપણે માની લો કે નાનકડી એવી ફેક્ટરી નાખી ખાખરા બનાવવાની હોમ ગૃહ ઉદ્યોગ માટે ખાખરા બનાવવાની આપણે ફેક્ટરી નાખી છે તો એ લોકો બધી ફેક્ટરીએ આ સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડે આનું ચેકિંગ આવે દર મહિને કે બે મહિને ઓફિસર્સ આવે ગવર્મેન્ટના કે તમારું સર્ટિફિકેટ બતાવો આ સર્ટિફિકેટ લેવું પડે અને આ સર્ટિફિકેટ ક્યારે મળે એમ નામ ના મળે આ સર્ટિફિકેટ તમારી પ્રોડક્ટ જે બને ને એને લેબોરેટરી ટેસ્ટિંગ કરે પછી તમને સર્ટિફિકેટ આપે
ઓકે, એટલે ગમે તે લોકો ગમે એમ વેચી ના શકે. સ્પેશિયલી ફૂડ આઇટમ્સ હોય ને એને ગમે એ લોકોનો હોય. ઇવન નાનું જે સ્ટોલ હોય ને, આપણે સપોઝ આ લારીવાળાની તો વાત નથી કરતા, પણ જે ફાસ્ટ ફૂડ કોર્નર હોય બધા, બરાબર, દુકાનોમાં જે ફાસ્ટ ફૂડ દાબેલી ને વડાપાવ ના બધું વેચતા હોય એ લોકોએ પણ આ સર્ટિફિકેટ લેવું પડે. ત્યાં પણ ચેકિંગ આવે ફૂડ વાળાનું, ફૂડ ક્વોલિટી વાળાનું ચેક કરવા આવે જ છે ત્યાં. ઓકે, તો આ જે છે એ એના માટે કામ કરે છે આ સંસ્થા. જેમ BIS છે, BSI છે, બરાબર, આ બધી અલગ અલગ ISI છે, આ બધી સંસ્થા જે છે એના માટે કામ કરે. એ લાયસન્સ રિન્યુ કરાવવાનું હોય દર એના વેલિડિટી હોય 6 મહિને કે દર વર્ષે કે વેલિડિટી હોય. એ ડિપેન્ડ્સ ઓન ધ પ્રોડક્ટ, કયા ટાઈપની પ્રોડક્ટ છે તમારી. સપોઝ એવી કોઈ પ્રોડક્ટ હોય કે જેમાં 6 મહિને કરવું પડતું હોય તો ગવર્મેન્ટ વાળા એમ કહી દે કે આમાં 6 મહિને તમારે રિન્યુ કરાવવું પડશે. એવી કોઈ પ્રોડક્ટ હોય કે જેમાં દર મહિને રિન્યુ કરાવવું પડતું હોય, દર મહિને ટેસ્ટિંગ કરવા જવું પડે. દર મહિને ક્યાં જવાનું? એ આપણે સેમ્પલ મોકલી દેવાના. ઈ આપણે સમજવાનું નથી અત્યારે, એ કઈ કામનું નથી અત્યારે, તો એટલા બધા ડિટેલમાં નથી જતા. ઓકે, સૌથી પહેલા નાઉ ધ ફર્સ્ટ ડ્યુટી ઇઝ કે આપણે જે પ્રોડક્ટ જે છે કરેક્ટ ચૂઝ કરવાની, બરાબર, જેથી કરીને આપણને આગળ જતા કંઈ પ્રોબ્લેમ ના થાય. આપણે જોવાનું કે આ સ્ટાન્ડર્ડ વસ્તુ છે ને, ચાલુ ચીલા વસ્તુ નહીં લેવાની. જો ચાલુ ચીલા વસ્તુ લેશો તો ઓબ્વિયસ છે કે તમે બીમાર પડશો કે તમને કંઈક હાર્મ થશે જ. અને પછી એના સામે આપણે કમ્પ્લેન પણ ના કરી શકીએ, કારણ કે આપણી પાસે ઘણીવાર બેઝ ન હોય, બરાબર. એવી બધી વસ્તુમાં આપણે બિલ નથી લેતા હોતા. ઓકે, તો આ પણ એક ડ્યુટી છે, કન્ઝ્યુમરની ડ્યુટી છે કે યુ શુડ આસ્ક ફોર બિલ ફોર એવરી પ્રોડક્ટ. નાનામાં નાની વસ્તુ લો તો બિલ સાથે લો, જેથી કરીને એ વસ્તુ જે છે સૌથી પહેલા તેનો ટેક્સ ભરાય, બરાબર. આપણે બિલ લેશું એટલે ઓલા ટેક્સ ભરવા પડશે ને સામે, એ કઈ બ્લેકમાં નહીં બતાવી શકે. અને સેકન્ડ થિંગ, તમે બિલ લેશો તમારી પાસે કઈ બેઝ રહેશે, એના બેઝ ઉપર તમે કઈ કમ્પ્લેન કરી શકો. કમ્પ્લેન ફાઇલ કરવી તો કેવી રીતે કરાય? સપોઝ કોઈની પાસેથી કોઈ ફૂડ પેકેટ લઈ આવ્યો, બ્રેડ કે એવું કંઈક લઈ લીધું આપણે, બરાબર, તો બ્રેડ લીધી ને આપણે નુકસાની થઈ, આપણા બોડીમાં કંઈક પ્રોબ્લેમ છે, ડોક્ટરે એવું કીધું તમે બ્રેડ ખાધી ને એના લીધે તમને આવું થયું છે, બરાબર, તો તમે કમ્પ્લેન કરવા જશો તો શેના બેઝ ઉપર કરશો? ઓલો તો એમ કહી દેશે કે મારી પાસેથી તો લઈ જ નથી ગયા. તમારી પાસે સબૂતી શું છે? બિલ હોય તો સબૂતી હોય, બિલ નથી તો શું કરવું? ખ્યાલ આવે? એટલે આ સેકન્ડ આપણી ડ્યુટી છે. એઝ એ કન્ઝ્યુમર વી શુડ આસ્ક ફોર અ પ્રોપર બિલ. ઈ થોડો જોવે, ઈ તો ડિલીટ કરી નાખે ને. સીસીટીવી આપડા થોડા અહીંયા કેમેરા આપડા લગાવેલા હોય, તો શોપ વાળા જ લગાવ્યા હોય ને, પોતાએ જ લગાવ્યા હોય ને. While purchasing the electrical or electronic gadget, priority should be given to purchase of standard or branded items only. એટલે જ્યારે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ લેતા હોય તો ચાઇનાની આઇટમ નહીં લેવાની, સ્ટાન્ડર્ડ વસ્તુ લેવાની, બરાબર. Now at the time of purchasing a product from many products, choice has to be made. While choosing a product, they should have all the information. અને જ્યારે આપણે પ્રોડક્ટને કોઈ ચૂઝ કરી દઈએ તો આપણી પાસે ટોટલી વસ્તુની બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. They should check the label and the information given in the advertisement and ensure themselves like a discreet and aware consumer. ઓકે, એટલે આપણે એક સમજદાર કન્ઝ્યુમર બનીને જેટલી પણ પ્રોડક્ટ ઉપર લેબલમાં જે જે લખેલું હોય ને બધું ચેક કરવાનું, એમ નામ સીધું જઈને ખરીદી નહીં લેવાની કોઈ વસ્તુ. ઓકે, as a consumer, his decision and behavior should be wise, intelligent, calculative and bearing common sense so that he may be protected against the exploitation and cheating. As a consumer આપણી જે બધું વિચારવાનું, કમ્પેરિઝન કરવાનું, કેલ્ક્યુલેશન કરવાનું કે આટલા પૈસા આમાં નાખું છું તો મને વળતરમાં શું મળે છે, આફ્ટર સર્વિસ કેવી હશે, આ બધું A to Z વિચારીને પછી તે કોઈ પ્રોડક્ટ ચૂઝ કરવાની, જેથી કરીને આપણે એક્સપ્લોઇટેશનથી બચી શકીએ. Third duty is, it is the duty of the consumer that his conduct or behavior towards the seller or the producer should be gentle and bona fide. Okay, genuine. આપણું bona fide means genuine. આપણું behavior જે છે ટ્રેડર સાથે કેવું હોવું જોઈએ? genuine, gentle હોવું જોઈએ. આમ નહીં ઓલું આપી દે હાલ લઈ લઉં એમ નહીં, શાંતિથી વાત કરવાની, કારણ કે ટ્રેડરને પણ કંઈક માન સન્માન હોય ને. એટલે એઝ એ જેન્ટલ કન્ઝ્યુમર, આપણે સારા એવા કન્ઝ્યુમર, અવેર કન્ઝ્યુમર બનીને બધું આપણી રીતે ચેક કરી લેવાનું અને પછી આપણે પ્રોડક્ટને ચૂઝ કરવાની. પ્લસ આપણે ટ્રેડર કે કોઈ પ્રોડ્યુસર હોય એની સાથે પણ સારી રીતે જેન્ટલી વાત કરવાની. એ પછી એટલે જ કહું છું ને, તમે એક્સપ્લોઇટ થતા બચવું હોય તો આવી રીતે કરવાનું. તમે જેમ કરો એટલે કાઢી મૂકશો તો તમે એક્સપ્લોઇટ થઈ જશો. આપણે એમ થાય મારું સન્માન ઓલું હર્ટ થયું, બરાબર, ભાઈ એમાં પછી કોર્ટમાં ન જઈ શકો કારણ કે તમે જ બાઈ જતા અહીંયા. બસ એવી આડીઓડી ચર્ચામાં થોડોક ટાઈમ વેસ્ટ નહીં કરીએ, કારણ કે આપણે ફર્સ્ટ ટર્મની અંદર આ ચેપ્ટર આવવાનો છે અને 2 વીક છે આપણી પાસે પૂરું કરવા માટે.
A consumer should insist on having original bill or original receipt of the item or service purchased by him. એટલે કન્ઝ્યુમરે જે પણ આપણે આઈટમ પરચેસ કરી છે એનું ઓરિજિનલ બિલ ફરજિયાત લેવાનું રહેશે. ઓકે, એટલે માગવું જોઈએ. એકચ્યુઅલી આપણે ઘણી બધી આઈટમોમાં લેતા પણ નથી બિલ. ઓકે, બેટર છે કે તમે સપોઝ ડીમાર્ટમાં જાઓ તો ડીમાર્ટ ને એ બધામાં તો તમારી પાસે બિલ પ્રોવાઈડ કરે જ છે એ લોકો. ઓકે, now he should also insist on getting warranty card filled. ઘણી વસ્તુમાં એવું પણ હોય, સપોઝ માની લો કે ફ્રીજ છે તો ફ્રીજની અંદર વોરંટી કાર્ડ આવે. ઓકે, તો આપણે ઇન્સિસ્ટ એને કરવું જોઈએ. જેની પાસેથી તમે ખરીદી કરો છો ને એને કહેવાનું કે વોરંટી કાર્ડ ભરીને દે, પ્લસ એમાં ડેટ પણ નાખી દે અને તારો સિક્કો પણ લગાવી દે. તારી દુકાનનો સિક્કો પણ એમાં લગાવે, એમાં સાઇન પણ કરે અને એમાં ડેટ પણ નાખી દે. જેથી કરીને આવા પણ પ્રોબ્લેમ થયેલા હોય એટલે આપણને કહે છે આવા પણ પ્રોબ્લેમ થયેલા છે કે જનરલી કેવું કરે, વોરંટી તો છે બરાબર, તમને વોરંટી કાર્ડ મળી ગયું એટલે આપણને એમ થાય કે હાલો વોરંટી કાર્ડ તો છે ને એટલે 1 વર્ષની વોરંટી છે એટલે ઘરે લઈને ફ્રી જ આવતા. પણ વોરંટી કાર્ડમાં કઈ લખ્યું નથી હોતું બરાબર. પછી જ્યારે તમે લઈને જાવ તો કે જ નહીં કે વોરંટી કાર્ડ અમારું છે જ નહીં, આ તમે છાપીને લઈ આવ્યા કેમ. આવા પણ કેસ થયેલા બરાબર. એટલે વી શુડ અવેર અબાઉટ ધેટ. એટલે આપણને હવે ખબર પડી ગઈ કે આવું બધું થઈ છે, આવી રીતે એક્સપ્લોઇટ થાય છે કન્ઝ્યુમર. એટલે હવે આપણે ક્યારે પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ ખરીદી જેની અંદર વોરંટી કાર્ડ હોય તો આપણે એ માલિક ઓલા ટ્રેડરને જ કહેવાનું કે કોઈ શોરૂમ વાળાને જ કહેવાનું કે આ ભરીને દો અમને. ઓકે, સિગ્નેચર ઓફ સેલર શુડ બી ધેર અલોંગ વિથ ધ સ્ટેમ્પ. એટલે વાત કરીએ એમ કે સ્ટેમ્પ પણ એને લગાવવો પડશે અને એની સિગ્નેચર પણ ત્યાં હોવી જોઈએ, જેથી કરીને આપણી પાસે એક પરફેક્ટ બેઝ રહે કેસ લડવા માટે. Consumers should come together and form voluntary consumer organizations or associations at non-political and non-commercial level, and with the help of these organizations, they should be ready to give legal fight for solution of problem related to consumers complaint. એટલે કન્ઝ્યુમર એટલા બધા અવેર હોવા જોઈએ કે જાતે જ તે પોતે જ તે ભેગા મળીને એક સંગઠન બનાવે, ઓર્ગેનાઇઝેશન બનાવે જે નોન પોલિટિકલ અને નોન કમર્શિયલ હોય. મીન્સ કે કોઈ કમાણી કરવા માટે થઈને ઓર્ગેનાઇઝેશન નથી કે કોઈ પાર્ટીને સપોર્ટ કરવા માટે થઈને ઓર્ગેનાઇઝેશન નથી, પણ કન્ઝ્યુમરને હેલ્પ કરવા માટે એક ઓર્ગેનાઇઝેશન બનાવી છે. એની અંદર આપણે રિપ્રેઝેન્ટેટિવ ચૂઝ કરવાના અને આપણી જે કન્ઝ્યુમરની કમ્પ્લેન્ટ હશે એ આપણી રેપ્રેઝેન્ટેટિવ પાસે લઈને જઈ શકી અને એ રેપ્રેઝેન્ટેટિવ આપણી કમ્પ્લેન્ટ આગળ ફોરવર્ડ કરીને કોર્ટમાં લડી શકે. ઓકે, તો આપણી એક ડ્યુટી છે કે આપણે એવા કન્ઝ્યુમર ગ્રુપ્સ બનાવવા જોઈએ. They should ask for representation in different government committees. એમને કન્ઝ્યુમર ગ્રુપે સપોઝ બહુ મોટા સંગઠન બની જાય ને પછી એમના રેપ્રેઝેન્ટેટિવ્સ પણ ગવર્મેન્ટની કમિટી જે કન્ઝ્યુમર અવેરનેસ ઉપર વાત કરે, કોઈ કન્ઝ્યુમર અવેરનેસ ઉપર કોઈ મીટિંગ થતી હોય એ જગ્યાએ એમના રેપ્રેઝેન્ટેટિવ્સને પણ બેસાડવા માટેની પરમિશન લઈ શકે ગવર્મેન્ટ પાસે અને બેસાડે પણ ગવર્મેન્ટ. ઓકે, કારણ કે સાચી કમ્પ્લેન ગવર્મેન્ટને ક્યાંથી ખબર પડે? એ રેપ્રેઝેન્ટેટિવ્સ પાસેથી. રેપ્રેઝેન્ટેટિવ્સ એની પાસે જ તે બધી કમ્પ્લેન આવી હશે. They should ask for representation in the different government committee related to consumer. So it is also the duty of the consumer that we should fight against exploitation. એટલે એ પણ આપણી એક ડ્યુટી છે કે જ્યારે આપણી સાથે કંઈક એક્સપ્લોઇટેશન થાય તો આપણે એના ખિલાફ કંઈક કેસ લડવો જોઈએ, ઘરે બેસી નહીં રહેવાનું કંઈક હોય, જેથી કરીને બીજાને એ તકલીફ ના પડે. Consumer should make verbal or written complaint to the officer of related department without fail. Generally જ્યારે પણ એક્સપ્લોઇટ થાય ત્યારે કન્ઝ્યુમર વિધાઉટ ફેલ રિપ્રેઝેન્ટેટિવ્સ અથવા કોઈ ઓફિસરને આ વિશે કમ્પ્લેન કરવી જોઈએ. They should also take cooperation of the consumer organization and different non-profitable institute in order to prevent or eliminate complaints related to wide interest of the consumer. એટલે આપણે આપણી કમ્પ્લેન ફાઇલ કરશું એટલે જેથી કરીને શું થશે, આપણે તો છેતરતા થઈ ગયું બરાબર, આપણે એના સામે કેસ કરશું તો આપણને ન્યાય મળી જશે, પણ નેક્સ્ટ જે ફ્યુચર કમિંગ કન્ઝ્યુમર્સ છે બધા એ લોકો પણ એનાથી બચી શકે અને આપણામાંથી શીખ લઈને એ લોકો પણ ધ્યાન રાખી શકે કે આ રીતે કંઈક એક્સપ્લોઇટેશન થાય છે. વર્બલ અને નોન વર્બલ. એટલે વર્બલ મીન્સ કહીને, હું તમને ઓરલી જે સમજાવતો ને વર્બલી કહેવાય, અને નોન વર્બલ એટલે રિટર્નમાં. ઓકે, એટલે કમ્પ્લેન ફાઇલ કરવી જોઈએ ત્યાં જઈને કમ્પ્લેન કરો, કાં તો તમે રિસાઇડ કરીને કહો કે મારી સાથે આવું બધું થયું, અથવા રિટર્નમાં કમ્પ્લેન ફાઇલ કરો એમ. Now, while purchasing a product, consumers should not make any compromise with the quality of the product or its safety. We should always insist on purchasing a product after checking packaging, rate, date of manufacturing, batch number, weight, expiry date, name of the producers, etc., address, etc. Okay? તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈશું ત્યારે ક્વોલિટી સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. અને સેકન્ડ થિંગ, ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો, પ્લસ આપણે આ બધી વસ્તુ ચેક કરીને લેવાની. એક્સપાયર થઈ ગયેલી વસ્તુ ન લો બરાબર. ઘણીવાર એવું પણ બને કે કોઈ વસ્તુ એક્સપાયર થઈ ગઈ હોય ને તો ટ્રેડર શું કહે, આ લઈ જાઓ તમને સસ્તામાં આપી દેશે બરાબર. એવી પણ વસ્તુ ક્યારેય નહીં લેવાનું. ઓકે, કારણ કે ધેટ વિલ હાર્મ ટુ અસ ઓનલી. Now it is
હા 8. While purchasing a product, if a consumer find that the product is adulterated એટલે ભેળસેળ વાળી હોય કઈ વસ્તુ, okay, or duplicate or fake or find decrease in the weight, he should immediately bring it to the notice of the trader. એટલે જ્યારે સૌથી પહેલી કમ્પ્લેન આપણે કોને કરશું? ટ્રેડરને, જેની પાસેથી આપણે ખરીદીને લાવ્યા છે એને જ ત્યાં કમ્પ્લેન કરશું ને. એટલે જ્યારે આપણને ખબર પડે કે આની અંદર કઈ ભેળસેળ થઈ રહ્યું છે અથવા એક્સપાયરી ડેટ આવી ગઈ છે અથવા આની અંદર ડુપ્લિકેટ આઇટમ છે, તો એ જ સમયે આપણે ટ્રેડરને પહેલા સૌથી પહેલી કમ્પ્લેન કરવાની રહેશે. Okay, and if the trader delays in bringing solution, then he should given an application to authorities or consumer court asking for redressal. Redressal નો મતલબ સોલ્યુશન. ઓકે, હવે ટ્રેડરને આપણે કમ્પ્લેન કરી દીધી, પણ ટ્રેડર આપણું કંઈ સાંભળતો ન હોય અથવા બહુ ટાઈમ લગાડતો હોય આપણને કંઈક સોલ્યુશન દેવામાં, કાં તો આપણને આઈટમ જે આપણે ખરીદેલી છે એ આપણને બદલી ના દેતો હોય અથવા આપણું જે પૈસા જે ભરેલા છે રિટર્ન ના કરતો હોય, એવા સમયે જો એ બહુ વાર લગાડતો હોય તો તમે પછી ક્યાં જઈ શકો? કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશનમાં કમ્પ્લેન કરી શકો અથવા કોઈ રિલેવન્ટ ઓફિસરને કમ્પ્લેન કરી શકો. બરાબર? Thus, consumer should perform his duty as a responsible citizen. આપણી ડ્યુટી સમજીને એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન આપણે આપણી ડ્યુટીઝને ફોલો કરવી જોઈએ. ઓકે, now consumer should purchase a product in sufficient quantity or number only. He should save himself from purchasing unwanted and unnecessary product by getting attracted from the advertisement or by seeing other or from sale. He should not waste money. એટલે આપણે એઝ એ અવેર કન્ઝ્યુમર માર્કેટની અંદર તો જો બહુ બધી જાહેરાત આવશે, ફેક એડવર્ટાઇઝમેન્ટ આવશે, સેલ આવશે, ડિસ્કાઉન્ટ આવશે. અત્યારે દિવાળી ધમાકા ચાલી રહ્યું છે, બરાબર? તો આપણે એઝ એ અવેર કન્ઝ્યુમર બધી વસ્તુ જે દેખાય એ ખરીદવા નથી લાગવાનું, આપણે મનીને વેસ્ટ કરતા બચાવવાના છે. એટલે ફેક એડવર્ટાઇઝમેન્ટ ઉપર બહુ ધ્યાન ન દો, ડિસ્કાઉન્ટ ઉપર બહુ ધ્યાન ન દો, કારણ કે એટ ધ એન્ડ આ બધી જે જાહેરાત છે ને એમાં આપણે જ તે ક્યાંક ને ક્યાંક છેતરાતા હશું. ઓકે, સો ઓલવેઝ બી અવેર એન્ડ ડોન્ટ વેસ્ટ યોર મની ઓન અનયુઝફુલ પ્રોડક્ટ્સ. એવી પણ વસ્તુ ઘણીવાર ખરીદી લે, ડિસ્કાઉન્ટ ચાલતું હોય ને એટલે જરૂર ન હોય ને એવી વસ્તુ લઈ લે બધા. હાલો ને કે સસ્તા મળે ને તો લઈ લે, પણ એ સસ્તા મળે લઈ લે મતલબ શું થયું? આપણે કંઈ જરૂર જ નથી, પછી શું લેવા આપણે આપણા પૈસા વેસ્ટ કરશું? ઓકે, સો આપણી એક ડ્યુટી છે કે વી શુડ નોટ બાય અનવોન્ટેડ પ્રોડક્ટ્સ. 10th duty is while purchasing weighing scale, implements of measurement, electronic instrument must be checked whether they are correct or not. એટલે જનરલી જ્યારે ખરીદવા જઈએ દર વખતે આપણે ચેક નથી કરતા, પણ રેગ્યુલર ઇન્ટરવલ ઉપર આ લોકોની પાસે ત્રાજવું હોય ને, જે જોખવા માટેનો વજન કરવા માટેની જે વસ્તુ હોય એને પણ આ જે ટ્રેડર હોય ને એ બધાએ ટાઈમ ટુ ટાઈમ એને ચેકિંગ કરાવવું પડે. ઓકે, સપોઝ ક્યાં પણ આપણે કરિયાણાને ત્યાં ગયા તો ત્યાં જે અત્યારે ઇલેક્ટ્રોનિક વેઇટ આવી ગયા, તો ઇલેક્ટ્રોનિક વેઇટને પણ કેલિબ્રેશન કરવા પડે, દર વર્ષે એને રિન્યૂ કરવા પડે. તમે એની પાસે સર્ટિફિકેટ માંગી શકો, તારા વેઇટનું સર્ટિફિકેટ બતાવ, તું આજે ત્રાજવામાંથી જોઈકું 1 કિલો એનું સર્ટિફિકેટ બતાવો, એની પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. અને આ સર્ટિફિકેટની વેલિડિટી 1 વર્ષ હોય, એને દર વર્ષે એ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવું પડે. બરાબર? એના માટે અલગ ઓથોરિટી હોય જે ત્યાં એના દુકાને આવીને એનું ત્રાજવું ચેક કરાવે અને એને સીલ મારી દે, પછી એને સીલ મારીને એને સર્ટિફિકેટની વેલિડિટી વધારી દે પાછી વર્ષમાં. ઓકે, તો આ બધી વસ્તુ ફોલો કરવી પડે દુકાનદારે, અથવા તો એને લાયસન્સ પણ રદ કરવામાં આવે. ઓકે, સો વી શુડ બી અવેર. એટલે આપણે ઘણીવાર એવું પૂછવું જોઈએ કે તમારા આ ત્રાજવાનું જે છે સર્ટિફિકેટ બતાવો, વેલિડ છે ને એમ. ઓકે, a consumer should make sure whether the tools of measurement have been tested and verified by the investigation officer or not. એટલે આપણે અવેર હોવા જોઈએ કે જે ટૂલ જેના થ્રુ આપણે મેઝરમેન્ટ લઈએ છીએ, કોઈ વસ્તુને જોખીએ છીએ એટલે કે ત્રાજવું છે, તો એનું જે પ્રોપર સર્ટિફિકેશન એમની પાસે હોવું જોઈએ. ઓકે, if tools have not been certified every year, the consumer should bring it to the notice of the weight and the measurement officer. જો આવા બધા ટૂલ્સ જે છે એની સર્ટિફિકેટ આની પાસે ના મળે તો આપણે કન્સર્ન ઓફિસરને આ કમ્પ્લેન કરી શકાય. ડિરેક્ટર ઓફ એ લીગલ મેટ્રોલોજી, જો આ છે ને ડિરેક્ટર ઓફ લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ છે. લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, આ જે ડિપાર્ટમેન્ટ છે ને એ જનરલી આ કામ કરે છે. ઓકે, આ છે ને સર્ટિફિકેશન આપે. તમારે ડિજિટલ સ્કેલ હોય, બરાબર, તો ડિજિટલ સ્કેલના સર્ટિફિકેશન આની પાસેથી લેવા પડે. ઓકે, ઓનલાઈન આની તમે ફાઇલ કરી શકો અને પછી એ લોકો આવીને તમારું સર્ટિફિકેટ તમને પ્રોવાઈડ કરે ચેક કરીને. તો એ ભ્રષ્ટાચાર થયો, તો એના સામે પછી કંઈ ચાલે નહીં. દુકાનદાર ઓફિસરને પૈસા ખવડાવી દે તો જ્યારે પણ ફ્યુચરમાં સપોઝ મેં ત્યાંથી તો જોખીને ગયો, શું પ્રોબ્લેમ થયો તને સમજાવું. સપોઝ ત્યાંથી જોખીને ગયો, મને 1 કિલો થયું દેખાડી દીધું, પણ ઘરે જઈને હું જોખું છું તો 900 ગ્રામ જ આવે. એટલે મને ખબર પડી કે ઓલાના વેઇટમાં કંઈક પ્રોબ્લેમ છે.
બરાબર, તો હું ત્યાં જઈને પૂછીશ કે તારો સર્ટિફિકેટ બતાવ, તો સર્ટિફિકેટ બતાવશે આપણને એ કે આ વેલિડેટ છે, જોઈ લો હજી વર્ષ ચાલશે. તો હવે કેસ કોના ઉપર જાય? જે ઓફિસરે એ સર્ટિફિકેટ કાઢ્યું છે ને એના ઉપર જાય કે વજન કાંટો જે છે એને તમે મેઝરમેન્ટ કરાવીને કે કેલિબ્રેટ કરાવીને કેમ આને સર્ટિફિકેટ આપ્યું, પછી એને નોકરીમાંથી કાઢવામાં આવે, એની ઉપર કેસ થાય, પ્રોસેસ આખી લાંબી જાય. એટલે જનરલી આવી બધી સિચ્યુએશનમાં કોઈ ઓફિસર, કોઈ ગવર્મેન્ટ ઓફિસર જેને પૈસા ખવડાવી જાય ને બધું ચાલ્યું જાય, એ તો ભ્રષ્ટાચાર થયો, એ તો આપણે ઇન્ડિયામાં ચાલવાનું છે. પણ એના ઓપોઝમાં આપણે જો જાગૃત બનશું ને તો આ ભ્રષ્ટાચારને તો ઓછો કરી શકું. હવે આપણે કોઈ કમ્પ્લેન જ નહીં કરી તો આ ભ્રષ્ટાચાર ચાલતો જ રહેશે. આવતા વર્ષે ફરીથી પૈસા ખવડાવશે, એના પછી ફરીથી પૈસા ખવડાવશે, એટલે આ વસ્તુ ચાલતી જ રહેશે. પણ તમે જાગૃત બનીને સપોઝ કોઈ વાર એકવાર એ કમ્પ્લેન કરશો ને તો આ બધું બંધ થશે. તો પકડાય ને ક્યાંથી વસ્તુ ચાલી રહી છે, ક્યાંથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ બધું પકડાશે તો બંધ થાય. ઓકે, સો ડિરેક્ટર આ જગ્યાએ પણ તમે કમ્પ્લેન કરી શકો, ડિરેક્ટર ઓફ લીગલ મેટ્રોલોજીને એન્ડ કન્ઝ્યુમર અફેર્સ એટ એ લોકલ લેવલ એન્ડ ઇફ રિક્વાયર્ડ ઇશ્યુડ કમ્પ્લેન. નાઉ ધીસ ઇઝ ધ ડ્યુટી ઓફ એ વિજિલન્ટ એન્ડ રિસ્પોન્સિબલ કન્ઝ્યુમર. ઓકે, તો આપણી જે રેસ્પોન્સિબલ કન્ઝ્યુમરની આ એક ડ્યુટી છે કે આપણી સાથે ક્યારે પણ એક્સપ્લોઇટેશન થાય, આપણને કોઈ છેતરપિંડી થાય તો આપણે એટ ધ ટાઈમ કોઈ બી જગ્યાએ જઈને કમ્પ્લેન કરી લેવાની. કાં તો ટ્રેડરને કહો, ટ્રેડર ટાઈમ લગાડે તો કન્ઝ્યુમર અવેરનેસમાં જાઓ, કન્ઝ્યુમર અવેરનેસમાં ના મળે તો ડિરેક્ટર ઓફ લીગલ મેટ્રોલોજી. આવા વેઇટમાં જોખવામાં કંઈ તમને પ્રોબ્લેમ લાગે તો આ જગ્યાએ જાઓ કમ્પ્લેન કરવા. ઓકે, અને હજી પણ કોર્ટ્સ પણ છે આના માટે, કન્ઝ્યુમર કોર્ટ પણ છે, 3 ટાયર આર્કિટેક્ચરમાં કામ કરે છે, એ જગ્યાએ પણ આપણે કમ્પ્લેન ફાઇલ કરી શકીએ. Now 11th is the seal of a gas cylinder. એક આપણી ડ્યુટી પણ છે કે આપણે we should check the seal of a gas cylinder should always be checked whether it is intact or not. એટલે કે ગેસ સિલિન્ડર જે આપણે ઘરે લઈને આવે, અત્યારે તો બધાના ઘરે ગેસની લાઈન આવી ગઈ છે, પણ જ્યારે સિલિન્ડર આવતા હતા ત્યારે એનું સીલ પ્રોપરલી લગાવેલું છે કે નહીં ચેક કરી લેવાનું. નકર શું થાય, એમાંથી ગેસ નીકળી ગયો હોય તો કેવી રીતે ખબર પડે આપણે? થોડો ગેસ કોઈ યુઝ કરી લીધો હોય તો. ઓકે, એટલે એનું સીલ જે છે પ્રોપરલી લાગેલું હોવું જોઈએ. Taxi or rickshaw should be boarded only after checking the zero reading of the meter. આપણે અહીંયા તો એવા રીડિંગ વાળી રિક્ષા નથી હોતી, પણ સિટીઝની અંદર જનરલી મીટર ઉપર ચાલે. ઓકે, એટલે જ્યારે પણ તમે ટેક્સી અથવા રિક્ષા હાયર કરો ત્યારે તમારે ચેક કરવાનું કે મીટર જે છે એ રીસેટ કરેલું છે ને, પછી ત્યાંથી કિલોમીટર ગણાય છે ને એમ. ઓકે, અને એના પ્રમાણે બધા રિક્ષાવાળા પાસે ભાવ પણ આપેલા હોય, 1 કિલોમીટરના આટલા, 2 કિલોમીટર થાય તો આટલા, 3 કિલોમીટર થાય તો આટલા, પ્લસ આટલા મીટર ઉપર થાય તો વધારે કેટલા રૂપિયા લેવાના, એ બધું હોય. બરાબર, અમદાવાદમાં ઘણીવાર તમે જશો તો મીટર ઉપર રિક્ષા ચાલતી હોય, અને મીટર ઉપર ચાલે ને પછી જેટલા મીટર થયા ને એટલે એ ઓલું કાગળિયું કાઢે, એમાં જોવે કે આટલા મીટરના કેટલા રૂપિયા, એટલા જ લઈ શકે. 42 રૂપિયા તો 42 જ લે. બરાબર, એટલે એ ચેકિંગ કરાવવું પડે. આ જેમ વેઇટ આપણે ચેક કરાવડાવીએ છીએ એમ મીટરનું તમે ઓલું માગી શકો, સર્ટિફિકેટ બતાવો તારું મીટર પ્રોપર છે કે નહીં, એના પણ સીલ લાગે, એના પણ ચેકિંગ થાય, એના પણ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે આ જ કંપની ડિપાર્ટમેન્ટ. વી શુડ પે એઝ પર ધ રેટ ઓન ધ મીટર. એટલે જેમ મીટરમાં જે પણ મીટરમાં વેલ્યુ દેખાડે છે એ પ્રમાણે આપણે એને પે કરવું જોઈએ. પેટ્રોલ, ડીઝલ ઓર સીએનજી શુડ બી ફિલ્ડ આફ્ટર ચેકિંગ ધ ઇન્ડિકેટર એટ 0000. જ્યારે પણ પેટ્રોલ ભરાવા જાઓ તો ત્યાં પણ મીટર જોઈ લેવાનું, 00 છે ને, નથી કહેતા ચેક 0 જોઈ લેજો પેટ્રોલ ભર્યા પહેલા. બરાબર. While purchasing kerosene, one should insist on purchasing only after the foam in the measuring can has settled down completely. જ્યારે પણ કેરોસીન ખરીદવા જઈએ તો જે મેઝરિંગ કેન હોય, જોયું છે ને મેઝરિંગ કેન, અંદર આપણને દેખાય નહીં, પણ ઘણીવાર કેમ થાય આગળનું કોકનું ભરેલું હોય ને તો અંદર ફીણ પડ્યા હોય. ઓકે, તો ફોર્મ જે છે ને એ સેટલડ થઈ જાય, એને કહેવાનું ફોર્મ બેસી જાય ને પછી તું બીજું કેરોસીન મારું જો. બરાબર, એની પહેલા જો જોખવાનું સ્ટાર્ટ કરી દે ને તો ઘણીવાર એવું બને કે ફીણના લીધે આખું કેન ભરેલું લાગે તમને, અને એટલે તમને જે ક્વોન્ટિટી જે છે એ ઓછી મળશે. એટલે એઝ એ અવેર કન્ઝ્યુમર આપણે એ બધું ચેક કરવું જોઈએ, જેથી કરીને આપણી સાથે એક્સપ્લોટેશન ના થાય. ઓકે, weighing should be done on that scale only which is hung on the stand. એટલે ત્રાજવા જે હોય ને હાથમાં પકડીને કરે ને ઘણીવાર એમાં પણ છેતરી શકે. હાથમાં પકડીને જે ત્રાજવા કરે ને એમાં થોડુંક આમાં કરી નાખે ને તો આપણું જે આપણી સાઈડ છે એ નીચું થઈ જાય, એટલે એમ કહે કે 1 કિલો થઈ ગયું. એટલે જનરલી શું કહેવા માંગે છે કે weighing scale always should be ક્યાંક ને ક્યાંક ટીંગાળેલું હોવું જોઈએ રિજિડ બોડી સાથે. બરાબર, આવી રીતે સપોર્ટ કંઈક હોય એની સાથે આમ ટીંગાળેલું હોય ને તો એ એક્ઝેક્ટ પરફેક્ટ તમને માપ દેખાડશે. ઓકે, when scale is held in the hand there are chances of cheating. જ્યારે હાથમાં પકડેલું હશે ને તો ચાન્સીસ છે કે તમારી સાથે ચીટિંગ થઈ શકે. A consumer should either himself go to the consumer forum or should complain through consumer society against the negligence in the improvement of the railway, bank, insurance, telephone or hospital service or for compensation for physical, mental and economical harm due to the lack of service. Consumer aware થઈને
આ બધી જગ્યાની ઉપર કમ્પ્લેન કરી શકે. રેલવે ડિપાર્ટમેન્ટમાં સપોઝ તમે ફી પે કરો ને તમારી જે કમ્પાર્ટમેન્ટ તમારી જે બોગી છે એની જે પંખા નથી ચાલતા તો એના પણ તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો. એટલે આપણે ખૂબ જાગૃત બનીને આ બધી કમ્પ્લેન કરવી જોઈએ. ઓકે, એવી બધી જગ્યાએ કમ્પ્લેન કરો જ્યાં તમને એવું લાગે કે મને મેન્ટલી હરેસ થયો. આ મેકડોનાલ્ડના કેસમાં પણ એવું થયું. ઓકે, એમાં પણ જે લેડી હતી અને જેને કેસ કર્યો હતો ને એને એવું પણ લખ્યું હતું જોડે જોડે કે મને મેન્ટલી પણ આ બધા હેરેસ કરી કે જ્યારે મેં આખાના કે 50 પૈસા પાછા માંગ્યા એઝ એ, કારણ કે બિલ થતું હતું 82.50 નું અને સોરી 85.50 નું અને એ લોકોએ મારી પાસે 86 રૂપિયા લીધા. તો મેં આઠાના પાછા માંગ્યા ને તો બધા મારી પર હૈસા. ત્યાંના જે વર્કર હતા એ બધાએ મારી મજાક ઉડાયો. બરાબર, એટલે મને મેન્ટલી હેરેસ કરી. એવી રીતે પણ કેસ કર્યો જોડે જોડે. ઓકે, તો આના બેઝ ઉપર પણ તમે કેસ કરી શકો. ઓકે, consumer should give detail of the news of judgment and compensation received on the local TV channel and get it published in the newspaper so that other consumer may know about injustice done to him. એટલે જ્યારે પણ કન્ઝ્યુમર આવું કોઈ કમ્પ્લેન ફાઇલ કરે તો એણે એ વસ્તુ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ કરીને બીજાને પણ સમજાવવાનું કે મારી સાથે આવું થયું એટલે મેં આવા સોલ્યુશન્સ લીધા અને મને ન્યાય મળ્યો. બરાબર, તો આવી રીતે બધા તમે છે ને વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરીને જોજો કન્ઝ્યુમર ફોરમ્સની. એની અંદર જેટલા કેસ ફાઇલ થયો ને બધા બતાવે. તો મેં એમાંથી નથી આવડો કેસ ગોતીને હું લાવ્યો. ઓકે, એ આપણે વેબસાઇટનું નામ કાલે હું કહીશ. મને આખું નામ યાદ નથી. ઓકે, કાલે હું તમને નામ કહીશ. આમાં લખેલું હોય તો આવી રીતે ખાલી ગોતજો ને કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન. ઓકે, કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન ડિસ્પ્યુટના સોલ્યુશન લાવવાનું કમિશન જે છે ને એની વેબસાઇટ છે આ. ઓકે, ગૂગલમાં સર્ચ કરજો એટલે જે પહેલી લિંક આવે ને એ ઓપન કરજો, એમાં આવી જશે. પછી એમાં તમારે સર્ચ કરવું પડે. ડાયરેક્ટ પેલા પાને દેખાડે નહીં બધું. એમાં કેવું પડે કે કયા અને કન્ઝ્યુમર નંબર નાખવો પડે. કન્ઝ્યુમર નંબર મેં તો આડોરો કંઈક નાખી દીધું એટલે એ 1 2 4 કે કંઈક ગમે નાખે છે ને એટલે એના એવા નંબર વાળા બધા આવી જશે. એમાંથી રિસન્ટ જે હતો એ કેસ આપણે ચેક કર્યો. ક્યાં છે? ઇન્ડિયાનો? હા, ઇન્ડિયાનું છે, રાજસ્થાન, જયપુરનું. એ તમને સમજાશે નહીં, વાંચીશ તો. ક્યાં પહોંચ્યા હતા? ઓકે, કન્ઝ્યુમર શુડ એટલે બધા કન્ઝ્યુમરને એને કેવું પડે કે મારી સાથે આવું થયું એટલે મેં એના સામે મેં આ સ્ટેપ લીધા તો મને જે છે એ સોલ્યુશન મળી ગયું એનું. By informing about the judgment, they may be prevented from being victimized. Thus, it is also its responsibility to bring consumer awareness and work for consumer education participates. 13th is a consumer should participate in enthusiastically in different consumer awareness program. એટલે આપણે ખુદ એક સારા કન્ઝ્યુમર બનીને કોઈ કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ થતા હોય ને ત્યાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. એવા સેશન અટેન્ડ કરવા જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે કેવા કન્ઝ્યુમર સાથે એક્સપ્લોઇટેશન થઈ રહ્યા છે અને એના મેજર્સ શું આપણે લઈ શકીએ, ક્યાં જઈ શકી, કેવી ફરિયાદ કરી શકો, કયા બેઝ ઉપર ફરિયાદ કરી શકો, એ બધું આપણને ત્યાં સમજાવવામાં આવે. એટલે આપણે આવા સેશન અટેન્ડ કરવા જોઈએ. Movement arranged by the consumer society, discussion or the seminars. Thus, try to give a thrust to the movement of a consumer protection in the society. એટલે કન્ઝ્યુમર પ્રોટેક્શનને એક તમે થ્રસ્ટ આપો. ઓકે, કન્ઝ્યુમર પ્રોટેક્શન જે ચાલી રહ્યું છે મૂવમેન્ટ એને તમે થોડોક થ્રસ્ટ આપો, એનો ભાગ બનો. ઓકે, ક્લિયર બધાને? વોટ આર ધ ડ્યુટીઝ ઓફ ધ કન્ઝ્યુમર? કાલે આપણે જોશું કે મેજર્સ ઓફ ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન. જો આપણી સાથે કંઈ એક્સપ્લોઇટેશન થાય તો એના ઓપોઝમાં આપણે ક્યાં જવું જોઈએ, ક્યાં કમ્પ્લેન્ટ ફાઇલ કરવી જોઈએ.